સુરતમાં જન સેવા કેન્દ્રમાં આવકનો દાખલો મેળવવા માટે ભારે ભીડના દ્રશ્યો સર્જાયા છે અને લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરત સહિત સમગ્ર રાજ્યમાં હાલ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળામાં જરૂરિયાતમંદ બાળકોના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે। આરટીઈ અંતર્ગત ફોર્મ ભરવા માટે જરૂરી એવા ડોક્યુમેન્ટમાં આવકના દાખલા માટે લોકો જન સેવા કેન્દ્ર ખાતે ઉમટી રહ્યા છે। અહીં પૂરતી વ્યવસ્થા ન હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અઠવા લાઇન્સ ખાતે આવેલ જનસેવા કેન્દ્રમાં લોકોની ભીડ ઉમટી રહી છે તો આરટીઈના ફોર્મ ભરવા માટે આવકનો દાખલો લેવા માટે સુરત જન સેવા કેન્દ્રમાં ભારે ભીડ દેખાઈ રહી છે। તંત્ર દ્વારા કોઈ વધારાની વ્યવસ્થા નહીં હોવાથી લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહિલાઓ સાથે નાના બાળકો સહિત પુરુષો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બની રહ્યા છે। ત્યારે એક દાખલો મેળવવા આવનારા રમેશભાઈએ કહ્યું કે સંતાનોને સરકારની યોજનાનો લાભ મળે તે માટે પણ લાચારની જેમ લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડે છે। ઘણો સમય વીતવા છતાં દાખલા મળતા નથી, જેથી ધક્કા પણ ખાવા પડે છે।